નિમાયા વુમન્સ સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર યોજાયેલ નિમાયા ગ્રેટ રન 2026 હજારો મહિલાઓ ઉત્સાહથી જોડાઈ. ઇન્ડોર સ્ટેડિયમથી શરૂ થયેલ દોડમાં 2500થી વધુ મહિલાઓએ ભાગ લઈ આરોગ્ય અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિનો સંદેશ આપ્યો. સુરત નિમાયા વુમન્સ સેન્ટર ફોર હેલ્થ છેલ્લા અનેક વર્ષોથી મહિલાઓના સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો કરી રહી છે, જે અંતર્ગત આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિને નિમાયા ગ્રેટ રન 2026ની 9મી એડિશનમાં 2500થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ દોડમાં મહિલાઓને તેમના આરોગ્ય માટે જાગૃત રહેવા સંદેશ આપવામાં આવ્યો હતો અને સાથે સાથે ટ્રાફિક નિયમો અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજન અંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડિરેક્ટર ડોક્ટર પૂજા નાડકર્ણી સિંહે જણાવ્યું હતું કે નિમાયા મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતી નથી, ત્યારે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે. આ ઉદ્દેશ્ય સાથે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મેરેથોન દોડ નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ 8 માર્ચ રવિવારે સવારે 6 કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમને સ્વયંસેવકોનો અવિરત સહયોગ મળ્યો હતો. આ રનમાં 2500 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણની સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. નિમાયા ગ્રેટ રનનું આયોજન પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસીપી ટ્રાફિક આઈપીએસ અનુપમ અને ડીસીપી ટ્રાફિક સાયબર સેલ આઈપીએસ પન્ના મુમૈયા સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, सुरत. मैं डॉक्टर पूजा नाडकर्णी सिंह हूँ. हैप्पी वुमेन्स डे टू ऑल ऑफ यू. आई एम अ गायनेकोलॉजिस्ट एंड IVF स्पेशलिस्ट, डायरेक्टर ऑफ निमाया वुमेन सेंटर फॉर हेल्थ, सूरत, बड़ौदा ने अहमदाबाद. ऑन दिस वुमेन्स डे हम लोग 2000 से ज़्यादा लड़कियों को यहाँ दौड़ते हुए देख रहे हैं. 5 और 10 किलोमीटर की दौड़ है और ये हम लोग फीमेल हेल्थ अवेयरनेस के लिए कर रहे हैं, फीमेल एम्पावरमेंट के लिए कर रहे हैं और सब लोग एक दूसरे को हेल्प करके इतने सारे लोग इकट्ठा हुए हैं. 5 और 10 किलोमीटर की दौड़ है और 10 से लेके 80 साल तक महिलाएं इसमें भाग ले रही है. हमने सोशल मीडिया के थ्रू, बाकी जिम्स के थ्रू और हमने लड़कों को भी बोला कि आप 5 लड़कियों की आपकी लाइफ में मोटिवेट करो. सो दिस इज द वे वी मेड सो मेनी विमेन गैदर टुगेदर. आज वुमेन्स डे क्या बोल रहा है? विमेन्स डे पे मुझे ये बोलना है कि हम लोग मेन से कम नहीं है. वी आर इक्वल टू देम. आगे पीछे कुछ नहीं है. आई फील दैट इक्वालिटी इज द बेस्ट. हमें प्रिविलेज भी नहीं लेना चाहिए, हमको पीछे भी नहीं रहना चाहिए और हम हमारे हेल्थ के लिए, हमारे काम के लिए हम लोग आगे बढ़े. थैंक यू.